નમસ્કાર, આજે ટાઉન સાથે હું નિશિત રાજ્યગુરુ. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પાટણની રાણકી વાવની 15 વર્ષ પહેલા ચોરાયેલી મૂર્તિ લંડનથી મળી. મૂર્તિને ગુજરાત લાવવામાં આવી. પોરબંદરમાં 9 જેટલા ક્રૂ મેમ્બર સાથે એક પાકિસ્તાની બોટ ઝડપાઈ. કોસ્ટગાર્ડે હાથ ધરી કાર્યવાહી. ડાંગના વઘઈમાં પણ બની કાલાહાંડી જેવી ઘટના. 14 વર્ષીય સગીરાના મોત બાદ ન મળી શવવાહિની. પિતાએ પુત્રના મૃતદેહને ખભે ઉપાડ્યો. પાસ દ્વારા સાબરકાંઠામાં યોજાયું સ્વાભિમાની મહિલા સંમેલન. ફોન પર હાર્દિકની સ્પીચ શરૂ થતાં જ વીજળી ગોલ પાસે કર્યો તંત્ર પર આક્ષેપ. બનાસકાંઠાના વાવની રડોસણ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું. 10 ફૂટ અને 20 ફૂટ એમ 2 ગાબડા પડવાથી 20 એકર જમીનમાં ફરી વળ્યું પાણી. અને બાપુના ફોટાની કિંમત 100 રૂપિયાથી પણ સસ્તી. વીટીવીના ખાસ અભિયાનમાં સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો. પોરબંદરમાં એક પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા વિભાગ એલર્ટ બન્યું છે, જેમાં કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ સાથે 9 શખ્સોની અટકાયત કરી છે અને ઝડપાયેલા શખ્સોને પોરબંદર લઈ જવાયા છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં એલર્ટના આદેશ આપી દેવાયા છે. કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પીઓકેમાં ભારતીય સૈન્યના સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારતમાં આતંકી ઘૂસણખોરીની દહેશત ફેલાયેલી છે. ત્યારે પોરબંદરમાં એક પાકિસ્તાની સાથે 9 જેટલા ક્રૂ મેમ્બરને ઝડપી લેવાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના પગલે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પરનો માહોલ ગરમાયો છે. ત્યારે બનાસકાંઠાની સરહદ પર હાલમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બોર્ડર પર પોલીસ દ્વારા 5 પગીઓ અને હથિયારધારી પોલીસ જવાનો મૂકવામાં આવ્યા છે. તે સિવાય ઊંટ દ્વારા પણ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. સાથે જ સીસીટીવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ વધારાયો છે. જો કે હાલ આ વિસ્તારમાં પોલીસ સહિત સ્થાનિક લોકો તેમજ બીએસએફના જવાનો એકરૂપ બની દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા કરી રહ્યા છે. જે બનાસકાંઠા જિલ્લા છે એના આંતરરાષ્ટ્રીય હદમાં પાકિસ્તાનની હદ આવે છે અને 3 પોલીસ સ્ટેશન જે કે સુઈગામ, માવસરી અને વાવ એમાં ખાસ હથિયારધારી પોલીસની ચેકિંગ અને ચેકપોસ્ટ રાખવામાં આવી છે. અને જે નજીકના ગામડા છે એમાં અધિકારીઓ મારફતે મીટિંગ લેવામાં આવી છે, જેમાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલ, શંકાસ્પદ માણસ, શંકાસ્પદ વાહન એવું કોઈ ગતિવિધિ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. તો રાજ્યનો પ્રથમ સ્પ્લિટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. પોરબંદરમાં છેલ્લા 5 વર્ષથી બની રહેલા ઓવરબ્રિજનું સ્થાનિકોએ કંટાળીને લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે સીએમ રૂપાણીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ થતા સ્થાનિકોએ જ લોકાર્પણ કરી નાખ્યું. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં મહત્વની જાહેરાત કરી છે. દિવાળી પર ગરીબોને ₹108 કિલોના ભાવે કપાસિયા તેલ આપવામાં આવશે અને ₹80 કિલોના ભાવે તુવેર દાળ આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ગરીબી રેખા હેઠળ જીવતા 36 લાખથી વધુ કુટુંબોને બીપીએલ કાર્ડ ધારકોને આ લાભ મળશે. બીજી તરફ માછીમારોને સબસિડી માટે ₹80 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી પોરબંદરની મુલાકાતે હતા, જ્યાં વિકાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ગરીબો માટે આ મહત્વની જાહેરાત કરી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદયની વાત કરતા હતા, એમની જન્મ શતાબ્દી ચલાવીએ છીએ, એ ચાલુ કરી છે. ગરીબ કલ્યાણ વર્ષ ઉજવવાની વાત કરી છે, ત્યારે આજે 2 ઓક્ટોબરે એ કામનો પ્રારંભ કરીએ છીએ. દિવાળીના દિવસોમાં ગરીબ લોકો દિવાળી આનંદથી મારે
અને રેશનિંગના દુકાનો ઉપરથી 75 અને બીપીએલ કાર્ડના બધા ધારકોને 36 લાખ કુટુંબોને બજાર ભાવ તેલનો અને દાળનો, તુવેરની દાળ અને કપાસિયાનું તેલ એનો ભાવ 180 રૂપિયા કિલોનો ભાવ છે. 1 કિલો દાળ, 1 કિલો કપાસિયાનું તેલ 180 રૂપિયા વાળું એ 108 રૂપિયામાં આ ગરીબોને દિવાળીમાં આપવામાં આવશે. 36 લાખ કુટુંબોને આપવામાં આવશે. દિવાળી નિમિત્તે એક વખત આપવામાં આવશે, જેથી કરીને આ તહેવાર આપણા ગરીબ બાંધવો એ આનંદથી ઉજવે. 1 કિલો દાળ અને 1 કિલો તેલ 108 રૂપિયામાં આપવામાં આવશે. યુનેસ્કોની વિશ્વ વિરાસતની યાદીમાં સામેલ પાટણની રાણકી વાવના અંદાજે 15 વર્ષ પહેલા ચોરાયેલી મૂર્તિ લંડનમાંથી મળી આવી છે. બ્રહ્મ અને તેમની પત્ની બ્રહ્માણીની મૂર્તિ નવેમ્બર 2001માં ચોરી થઈ હતી. ઇંગ્લેન્ડમાં ભારતના ઉચ્ચાયુક્ત નવતેજ સરનાએ આ મૂર્તિઓને શનિવારે લંડનમાં સ્થિત ઇન્ડિયા હાઉસમાં આર્ટ લોસ રજિસ્ટર્ડમાંથી પ્રાપ્ત કર્યા હતા. હવે આ મૂર્તિઓને વહેલી તકે એએસઆઈની મદદથી ગુજરાત પહોંચાડવામાં આવશે. 11મી સદીમાં સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક ધરોહરને પ્રધાનમંત્રી મોદીએ દેશની વિરાસતનું સન્માન આપ્યું હતું. લંડનમાં એક આર્ટ ડીલર દ્વારા વર્ષ 2015માં આ મૂર્તિઓ વિશે એક જાહેરાત આપવામાં આવી હતી, ત્યારે આ મૂર્તિ વિશે માહિતી મળી હતી. આ મૂર્તિને આર્ટ લોસ રજિસ્ટર્ડને આપવામાં આવ્યું હતું, જેમાં બહાર આવ્યું હતું કે આ મૂર્તિઓને ખોટી રીતે ખરીદવામાં આવ્યા હતા. સેવાનિવૃત્ત ડોક્ટર કિરીટ મંકોડીના પ્રયાસથી આ મૂર્તિઓને ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. તો બીજી બાજુ સવાલ એ ઊભો થાય છે કે શું રાણકી વાવની સુરક્ષામાં બેદરકારી છે? શું વિકાસ વિરાસતની સુરક્ષામાં છીંડાશે? તેમજ મૂર્તિની ચોરી કરનાર ક્યારે ઝડપાશે? તે પણ એક સવાલ છે. ब्राह्मी का स्कल्पचर और ये स्कल्पचर अभी रिसेंटली लंदन में मिल गया है और इस स्कल्पचर को लंदन गवर्नमेंट ने इंडिया मिशन को लंदन में हैंड ओवर कर दिया है. अभी मिनिस्ट्री ऑफ कल्चर एंड एएसआई ने हाथ मिलाकर अभी एक्शन ले रहे हैं कि उस मूर्तियां को यहाँ पर लेके आए और राणकी वाव में रखें. હવે વાત કરીશું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 147મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શહેરના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત દલિત સમાજના લોકો પણ જોડાયા હતા. અહીં ઉપસ્થિત કોંગ્રેસી આગેવાનો સહિત કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દલિતોના સમર્થનમાં ટેકો જાહેર કર્યો હતો. દલિતોનો સ્વાભિમાન આંદોલન જે દ્વારા દલિતો મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતા, એના પર જ્યારે રાજ્યમાં અત્યાચારો થઈ રહ્યા હોય ત્યારે આ દિવસે આંદોલન શરૂ કરીને દલિતોને ન્યાય અપાવવા માટેનો કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ યોજ્યો છે. પાર્ટીનો પ્રોગ્રામ સ્વાભિમાન સમાજના છેવાડાના માણસ જેને આપણે કહીએ દલિત સમાજને ભારતીય જનતા પાર્ટીના રાજમાં છેલ્લા 25 વર્ષમાં જે દશા કરી છે, અવદશા, એની સામે અવાજ ઉઠાવવા માટે પોતાના અંદર પડેલું અભિમાન, સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ રિસ્પેક્ટ અને જાગૃત કરવા માટે કોંગ્રેસે 2 ઓક્ટોબરનો આજનો દિવસ પસંદ કર્યો છે. તો ગાંધીનગરના રાજભવનમાં પણ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જ સર્વધર્મ સંભાવ અંતર્ગત દરેક ધર્મના પ્રતિનિધિઓએ માનવતાનો ધર્મનો ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે દિલ્હી અને ગુજરાતના કલાકારો દ્વારા મહાત્મા ગાંધીને પ્રિય ભજનોનું રસપાન કરાવ્યું હતું. સાથે રંગારંગ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલીએ પ્રાસંગિક પ્રવચન કરતા માણસના આચાર અને વિચાર એક સમાન હોવા પર ભાર મૂક્યો હતો. भवन को हमने थोड़ा पिछले कुछ समय में अपने प्रिंसिपल सेक्रेटरी श्री अरविंद जोशी जी के साथ सलाह मशवरा करके थोड़ा इसको हमने खोला है. अब ये खोलना का अर्थ क्या है? खोलना का अर्थ ये है कि इसको एक
सरकारी बंद भवन के रूप में न रखकर यहाँ पर कुछ गतिविधियों का आयोजन किया जाए और उन गतिविधियों में राजभवन के बाहर के लोग भी आए। સમાચારોમાં સમય એક વિરામનો। વેલકમ બેક। મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આજે એમટીએસના હંગામી કર્મચારીઓ દ્વારા મૌન રેલી યોજવામાં આવી। આ રેલીમાં બેનરો સાથે પગાર વધારાની માંગ કરવામાં આવી। રેલી ગાંધી આશ્રમથી લઈ ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગાંધીજીની પ્રતિમા સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં એએમટીએસના હંગામી કર્મચારીઓ જોડાયા હતા। આ તરફ અમદાવાદના સારંગપુર વિસ્તારમાં સ્વાધિકાર આંદોલનની દલિત આગેવાનો અને કોંગ્રેસી નેતાઓની હાજરીમાં શરૂઆત કરવામાં આવી, ત્યારે કોંગ્રેસે દલિત સંગઠનને ન્યાય અપાવવા અર્થે સમર્થ આપી સ્વાધિકાર આંદોલનની હાકલ ઉપાડી છે। આંદોલન દરમિયાન દલિતોએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તેમના પ્રશ્નોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલન અવિરત ચાલુ રાખશે। જેણે દેશને આઝાદ કરાવ્યો અને જેણે પોતાનું સર્વસ્વ જીવન દેશ માટે ખર્ચી નાખ્યું, તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કિંમત 100 રૂપિયા કરતા પણ સસ્તી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। બાપુની છાપવાળી નોટ મળે તો તેને તરત જ લોકો પોતાના ખિસ્સામાં મૂકી દે છે, પરંતુ એ જ બાપુનો ફોટો રસ્તા પર પડ્યો હોય તો તેના તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન જાય છે। રાષ્ટ્રપિતાની ગરિમાને આપણે ક્યાં સુધી લઈ ગયા છીએ તે જાણવાનો વીટીવીએ પ્રયત્ન કર્યો તો બાપુ પ્રત્યે લોકોને કેટલી કદર છે તે સામે આવ્યું। ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, जालिम कांपे थर 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 सुनकर उनका नाम रे। हो कद था उनका छोटा सा और सरपट उनकी चाल रे, दुबले से पतले से थे वो चलते थी ना तान गे। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી। આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મદિવસ। આજના દિવસની વાત કરીએ તો ગાંધીના આ ગુજરાતમાં સાચા અર્થમાં ગાંધીને લોકો કેવી રીતે યાદ કરે છે, કેવી રીતે જોવે છે અને ખાસ કરીને ગાંધીના વિચારો, નીતિ નિયમો, સિદ્ધાંતોનું કેવી રીતે પાલન કરે છે તે જોવા માટે અમે અમદાવાદના રસ્તા પર ઉતરી આવ્યા છે। વીટીવીની ટીમ આજે એક અનોખો સોશિયલ એક્સપેરિમેન્ટ કરવા જઈ રહી છે। જી હા, અમે આપને બતાવી રહ્યા છે, એક હાથમાં મારી પાસે છે મહાત્મા ગાંધીજીનો ફોટો અને બીજા હાથમાં છે મહાત્મા ગાંધીના ફોટાવાળી 100 રૂપિયાની નોટ। આજે અમે આ બંને વસ્તુને રસ્તા પર મૂકીને લોકોનું શું પ્રતિક્રિયા છે, લોકોના શું રિએક્શન છે, લોકો શું ઉઠાવે છે, શું વિચારે છે, એ તમામે તમામ વસ્તુ જોઈશું અને માત્ર એટલું જ નહીં, સાથે સાથે એ પણ સમજીશું કે ગાંધીના વિચારોને કઈ રીતે લોકો જોવે છે, કારણ કે આજના દિવસે વાતો તો ઘણી સાંભળવા મળશે, સાચા અર્થમાં મહાત્મા ગાંધી એ શું ખિસ્સા સુધી જ પહોંચ્યા છે કે પછી લોકોના હૃદય સુધી પહોંચ્યા છે, એ વીટીવીની ટીમ આજે તપાસ કરશે। લેટ્સ ચેક ઇટ આઉટ।
કેમ તમે અમારે એ પર જરૂરી નહીં ને મહાત્મા ગાંધીનો ફોટો એટલે લેવું એવું જરૂરી નથી. તમને ફોટો આપણા ફોટો મહાત્મા ગાંધીનો ફોટો નીચે પડેલો તો સિદ્ધાંતની અંદર કહે લખેલું નથી કે ફોટો ઉઠાવ મતલબ ફોટો પડે છે આપણે લઈને આપણી જોડે લઈ જાવ. એ ઉપર તો નથી લખ્યું કે 100 ની નોટ ઉપાડી લો. હા તો એવી તો કેટલી એવી મૂર્તિઓ છે, એવી કેટલી પણ એવી મૂર્તિઓ છે સરદાર પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુની. બરાબર છે મિત્ર, મારે ખાલી એટલું જ પૂછવું હતું કે આ તમને કેમ ધ્યાન ના પડ્યું કે શું? આ મતલબ ફોટા પર જ ધ્યાન ના પડ્યું? હા, ફોટા પર ધ્યાન ના પડ્યું. અચ્છા, પડવું જોઈએ નોટ પર પડ્યું, એની પર ના પડ્યું. પડવું જોઈતું એવું લાગ્યું? હા, પડવું જોઈતું એવું લાગ્યું. ઓકે, હવે પડશે? હે, હવે પડશે? ફરી પડશે તો વાત અલગ છે. મતલબ ફોટો નીચે પડેલો હોય અને તમારે લેવો એ જરૂરી નથી. અચ્છા, કેમ તમને ફોટો સાફ ના લાગ્યો, ઓળખાયો નહીં, શું થયું? હું ફોટાને પ્રાયોરિટી નથી આપતો. ઓકે, એટલે તમે એમ કહો છો કે ફોટો ગમે ત્યાં પડ્યો ભલે પડ્યો રહ્યો, એ ફોટાનું મહત્વ નથી. હા, ફોટાનું મહત્વ નથી, રાઈટ? ચલો, કઈ વાંધો નહીં. આશા રાખીએ કે બીજી વાર નોટ પર તો તમારું ધ્યાન પડ્યું, પરંતુ મહાત્મા ગાંધી જેના સિદ્ધાંતો પર કોનો ફોટો હતો? બિલકુલ, એટલે તમે ફોટા માટે જ નોટ લીધી છું એવું મને સમજી શકાય ને. हेलो सर जी, व्हाट्स योर गुड नेम? रमेश. रमेश, अहमदाबादी शो. बहुत ही बढ़िया काम किया. क्या क्या ख्याल क्या है जैसे ये देखा आपने? तुरंत ही आपने उठे? बता रहा था मैं, बोला किसी का गिर गया है. वेरी गुड, वेरी गुड, वेरी गुड. क्योंकि बहुत लोग हमने प्रयोग किया, एक सोशल एक्सपेरिमेंट था हमारा. लोग सिर्फ ये नोट दिखाते थे, ये नोट निकाल के चले जाते थे, इस पर ज्यादा फोकस नहीं रहता था. आपने उठाया भी सही और सही तरीके से आपने दे दिया. आपका खूब खूब धन्यवाद. क्या नाम है आपका? विकास. विकास. अरे विकास बाबू, वो फोटो क्यों नहीं लिया आपने? नहीं इंटरेस्ट, फोटो में इंटरेस्ट है? 2 मिनट चाहिए. 2 मिनट चाहिए. नहीं, मुझे सिर्फ ये बताओ, वो फोटो क्यों नहीं लिया आपने? कौन सा? ये महात्मा गांधी अपने बापू. नहीं, मैंने देखा ही नहीं फोटो. ये बापू दिख गए, वो बापू नहीं दिखे? नहीं दिखा कसम से. चलो ठीक है. अब आशा रखते हैं कि इस बापू को उठाना आप न सिर्फ जेब में, मतलब दिल में भी आप रखो, उसका मान सम्मान करो, और अगर उठाना ही हो तो वो फोटो उठाओ. ठीक है, सही बात है. તો આ છે આપણું અમદાવાદ કે ક્યાંક કોઈ ફોટા પર ધ્યાન આપે છે, ક્યાંક એ ફોટા પર ધ્યાન આપે છે જે નોટની અંદર છપાયેલો છે. પરંતુ ગાંધી તો અત્યારે જોઈ જ રહ્યા છે કે શું છે મારી સ્થિતિ અમદાવાદમાં. नाम क्या है? टेबू. टेबू. कहाँ से हो? अहमदाबाद से ही हो? हाँ, अहमदाबाद से ही हो? अहमदाबाद से ही हो? तो नहीं है. हाँ. ऐसा क्या? हाँ, नहीं ले लो ना इसमें. नहीं, इट्स ओके. क्यों ऐसा वो फोटो क्यों नहीं उठाया आपने? मैं ये सोचा हूँ. चलो गलती. नहीं, इट्स ओके. 2 मिनट चाहिए आपकी. हम लोग को अभी उधर गया है. अच्छा, नहीं, लेकिन फोटो क्यों नहीं ली आपने? अरे तो मैं साहब जी इतना थोड़ी नहीं ध्यान दिया करती, हम तो इतना ध्यान नहीं दिया उतना. अच्छा, गिरा था इसलिए उठा लिया. अरे उठाता नहीं. अच्छा, गिरा था इसलिए मैं उठाने. लेकिन नहीं, हमारी इच्छा ये थी कि आप फोटो भी उठाओ. आप गांधी जी के बारे में क्या सोचते हैं? चलो मुझे ये बताओ. आप यही सोचो कि हम लोग चोर दिख रहे हैं. नहीं, नहीं, वो तो बात ही नहीं. पकड़ना चाहते हो, पकड़ना चाहते हो. नहीं, मैं कहा, मैं तो कह रहा आप साफ सफाई को नोट इसका पाया, मैं अभी बताया उसको. हाँ, रोड पे, तब आप ही पूछ लिया. अच्छा. नहीं, लेकिन मुझे सिर्फ सवाल यही हो रहा है कि ये जो फोटो था गांधी जी का, वो क्यों नहीं उठाया आपने? मैं उसको नहीं ध्यान दिया. ध्यान ही नहीं दिया? हाँ. क्या बात है. मतलब 100 की नोट के गांधी जी पे ध्यान चला गया, वो फोटो पे नहीं गया. चलो हो गया. શું નામ મિત્ર આપનું? દીપક. અમદાવાદી છો? અચ્છા, શું વિચાર આવ્યો આ નોટ જોઈને? એને કઈ નહીં, 100 ની નોટ પડી. ગાંધીજી પેલા 100 ની નોટ જોઈએ તો પાછળ જો ગાંધીજી બધા ગાંધીજી भी ले ली. अच्छा, પેલા ગાંધીજી ના દેખાયા? ના, એ દેખાયા જ નતા. અચ્છા, આ ગાંધીજી દેખાઈ ગયા, આ ના દેખાયા? દેખાય એટલે બંને લઈ લીધા. અચ્છા, એવું છે. એવું થોડું ચાલતો બંને લઈ લો આ રીતે? કેમ લઈ લેવાય? બંને જ લેવાના, બી ગાંધીજી જ છે ને. અચ્છા, તો આનું શું કરત પછી? તમે લઈ તો લીધા, પણ પછી શું કરવાના? પાઈ જ રાખે, રસ્તામાં પડે એમ કરતા જોડે રાખવાના. અચ્છા, 100 ની નોટ બી જોડે જ રાખવાના હતા એમ? હાલો તમે લઈ જાઓ. નહીં, રસ્તામાં પડે સારું લાગે. આ બી તો રસ્તામાં જ પડ્યા હતા.
अभी तो रस्ता बढ़िया है। આ મની છે अच्छा એટલે મની તો લઈ જ લેવા જોઈએ. ઈ તો સ્વાભાવિક છે, કોઈ દેતા ન હોય કે હું હોય. આપનું નામ જણાવી દેશો. કોઈ ચિંતા કરવા જેવી કઈ વસ્તુ નથી. ભાવનગર થી આવ્યા છો? અચ્છા, મને એ કહો મહાત્મા ગાંધી વિશે આપનો શું પ્રાથમિક વિચાર છે? બસ ખાલી એક શબ્દમાં. નથી કેવું? નથી કેવું? બીજી વાર ઉપાડશો ક્યારે? નહીં ઉપાડો? અચ્છા, ગાંધીજીનો ફોટો કેમ ના લીધો આપણે? નથી. થેન્ક યુ સો મચ. આટલું ગિલ્ટી ફીલ થાય છે કે એક શબ્દ ઉચ્ચારી નથી શકતા. સવાલ 100 રૂપિયાનો નથી, સવાલ વિચારનો છે. સવાલ એ વિચારનો છે જે ગાંધીએ આપણા દેશને આપ્યો છે, અને એટલે જ અમે રોડ રસ્તા પર આવીને અમદાવાદીઓના વિચારને સમજવા અને વિચારવા આવ્યા છે કે લોકો શું વિચારે છે. આપે જોયું 2 મિનિટ પહેલા કે માણસ એટલું ગિલ્ટી ફીલ કરતો હતો કે કંઈ પણ કહી નતો શકતો. માત્ર એટલું નહીં, અમને પણ બોલવા નતો દેતો. સોયો ગઈ આપે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આપણે મહાત્મા ગાંધીનો ફોટો ક્યાં છે? ના કોઈ ખબર નહીં ગયો. અરે અરે પેલો ફોટો હતો મહાત્મા ગાંધીનો, એ ના લીધો? ના ભાઈ ના. તો કેમ આ લઈ લીધી? આ નીચે પડી હતી એટલે લઈ લીધી? એવું ચાલે? શું કરીએ, મેં કીધું નીચે પડી છે. શું નામ મિત્ર? મોહસિન. અમદાવાદી છો? ના ભાવનગર. અચ્છા, શું વિચાર આવે આ નોટ ના જોયું ત્યારે? ના, કાલે ગાંધી જયંતિ છે એટલે પેલા આ લીધું 2500 રૂપિયા કોકના છે. અચ્છા, હા. તો પછી લઈને શું કરવાના હતા? કાંઈ આમથી આમ જોયું તો ખરી, કોઈ કે રાખેલો તો ખબર જ હતી. અચ્છા, એવું હતું એમ? પણ એવું ના થયું કે આપડા ગાંધીજી આ રસ્તા પર પડ્યા તો? હા, એટલે તો પેલા એ જ ઉઠાવ્યો તો સોની નાથ ના ઉઠાવશે. અચ્છા, ઓકે ઓકે, ચલો કઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ. મિત્ર 2 મિનિટ જોઈશે. ચાલો ભાઈ, પૈડા મેં પેલા ભાઈ ને પૂછ્યું. ના ના, કઈ વાંધો ગોડા હે કોઈ. શું નામ છે તમારું? મારું નામ કિશન મોડું છે ભાઈ. મારા અરે 2 મિનિટ. એવું નથી, આલ્યો 100 રૂપિયા. અરે ખાલી મારે એટલું પૂછવું હતું. અરે ભાઈ મારે એવું નથી, મારે મોડું થાય. કઈ વાંધો નહીં. એવું નથી, હું મારું વસ્તુ લેવા પણ આપણા ગાંધીજી કેમ ના ઉપાડે? હે, ગાંધીજી કેમ ના ઉપાડે? ગાંધીજી દેખા જ નથી, ક્યાંથી ઉપર ગાંધીજી ના દેખાય ને ગમે એ માણસ. અચ્છા, એવું પૈસા દેખાય, ગાંધીજી ના દેખાયા? દોસ્તો, આ પણ એક વ્યક્તિ હતો કે જેને પૈસા દેખાયા, ગાંધીજી ના દેખાયા. પૈસાની અંદર ના ગાંધીજી દેખાઈ જાય છે, પરંતુ આટલા મોટા ગાંધીજી લોકોને નથી દેખાતા. હેલો સર, મેસેજ જીગર દેવાનું. શું નામ આપનું? પિયુષ ભટ્ટાચાર્ય. પિયુષ ભટ્ટાચાર્ય. અચ્છા, અમદાવાદી છો? ઓકે. પિયુષ, શું વિચાર્યું આ જયારે રસ્તા પર જોયું ત્યારે? શું વિચાર આવ્યો પેલો મગજમાં? કોઈ વિચાર નથી. હું ફોટો જોયા, પછી આ 100 રૂપિયા ઉપર હતી. બસ એ જ છે. પછી અત્યારે તમે ઉપાડીને શું કરવાના હતા? મને ઇન્ટેન્શન નથી, મારા જોડે પૈસા છે. હા હા, આ બંને જોઈ લેતા. કોઈ પણ मानवता आपी दी. अच्छा, नहीं अपने उठाया तो आप कुछ देने जा रहे थे किसी को क्या? किसी को? अच्छा, ओके. मैं ऑफिस में बहुत सारे स्टाफ है, मौजूद है बहुत, ત્યાં करीब 500 मानुष है. अच्छा, तो आप किसी को भी दे देते? हाँ. ऐसा? હેલો સર, ગુડ આફ્ટરનૂન. 2 મિનિટ આવશો જરા? શું વિચારીને તમે આ ફોટો ઉઠાવ્યો? યાર, આપણા દેશને આઝાદ કર્યો છે એમણે, બરાબર. એમના માટે આપણે આંતરિક લાગણી તો હોવી જ જોઈએ. બિલકુલ. આપણા ફોટો જયારે તમે અહીંયા જોયો, આ સિવાય કોઈ આપણે ફિલિંગ્સ કરી દીધું કે ક્યારેક દેશ આઝાદ થયો છે, એ માણસે શરૂઆત કરી, એટલે ગમે તે હોય.
એમનો જે થોટ આવે ને એ થોટને અનુસરીને જ બધી ઇન્ડિયન પબ્લિક આગળ આવી છે. ઇન્ડિયા સ્વતંત્ર હોવું જોઈએ. આ ફોટો જયારે અહીંયા પડ્યો હતો પેલા મગજમાં શું આવ્યું જયારે આ ફોટો જોયો ત્યારે? એ પૂજનીય વ્યક્તિ છે યાર. એટલે આમ રોડ પર ગમે તેમ ના નખાય પણ સાથે સોની નોટ બી હતી. પૈસા નથિંગ ઇમ્પોર્ટન્ટ. બરાબર. એટલે તમે જેબમાં નહીં દિલમાં ગાંધીજીને રાખો છો એવું કહી શકાય. સીધી વસ્તુ છે. શું નામ આપનું? અર્જુનભાઈ નૈલા. અર્જુનભાઈ નૈલા. દોસ્તો આ વ્યક્તિ કે જે એક સાચા અર્થમાં ગાંધીજીને ન માત્ર જેબમાં પરંતુ સાચા અર્થમાં તેના હૃદયમાં તેમને પૂજે છે. આ વસ્તુ આપણે કેમેરામાં કેચ કરીને આ છે સાચું અમદાવાદી. અને આ જ આપણે શીખવાનું છે કે ગાંધીજીને આજે 2 ઓક્ટોબરે માત્ર નથી પૂજવાના, એમના પ્રત્યે એટલું માન સન્માન રાખવાનું છે કે દરેકે દરેક વિચારમાં એક શુદ્ધતા અને આત્મીયતા રહે અને સાચા અર્થમાં આપણે એવા સારા કામ કરીએ કે એ કહી શકીએ કે આ જ ગાંધીનું ગુજરાત છે. દોસ્તો તમે આખા એપિસોડમાં બતાવ્યું આ એ વ્યક્તિ જેમનો આજે જન્મદિવસ છે અને જેમને ન માત્ર આપણા દેશને આઝાદ કર્યો છે પરંતુ તેમના સિદ્ધાંતો, તેમના નીતિ નિયમો, તેમના વિચારો એટલા અનોખા છે કે જો તેને અમલમાં મૂકવાની કોશિશ કરી તો આપણને પણ ખબર છે કે આપણે કઈ દિશામાં જઈ શકીએ છીએ. બીજી વસ્તુ, આમાં પણ મહાત્મા ગાંધીનો ફોટો છે પરંતુ આને આપણે અનહદ પ્રેમ કરીએ છીએ, રહી જ નથી શકતા. અને કદાચ એવું કહું કે આના માટે જ આપણે જીવીએ છીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. પરંતુ શું કામ એવું? કારણ કે અહીંયા આપણો સ્વાર્થ સદાય છે એટલા માટે. અને શું કામ આ ફોટા માટે આજે આપણે કશું જ ન કરી શક્યા? કારણ કે કદાચ આપણો સ્વાર્થ એથી સદાતું નથી. પરંતુ આ જે વ્યક્તિ છે કે જેને આપણને ઘણું બધું આપ્યું છે, આ જે વ્યક્તિ છે જેના કારણે ભારત દેશનું નામ રોશન થયું છે. અમે કશું થોપવા નથી માંગતા, અમે કશું કહેતા પણ નથી આપને, પરંતુ આજના આખા એપિસોડ પરથી હું એટલો શ્યોર છું કે આપને ઘણું બધું જાણવા, શીખવા અને સમજવા મળ્યું હશે. અને કદાચ પોતાના વિચાર શું છે એ પણ આપણને ખ્યાલ આવી જ ગયા હશે. તો આશા રાખીશ કે જે કોઈ પણ બદલાવની જરૂર છે એ હું નહીં કહું, પરંતુ આ એપિસોડથી આપ સમજી ગયા હશો કે કેવા બદલાવ વૈચારિક દ્રષ્ટિકોણથી લાવવાની જરૂર છે. આશા રાખીશ કે આ બદલાવ સાથે જ અમે પણ અહીંયા આ કાર્યક્રમને સમાપ્ત કરીએ અને આ જ રીતે નવા કાર્યક્રમો આપતા રહીશું. અને આજના એપિસોડમાં આપણે ઘણું બધું જાણવા શીખવા મળ્યું છે એવી આશા સાથે નમસ્કાર. ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, सालिम कांपे थर 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 सुनकर उनका नाम रे. हो कद था उनका छोटा सा और सरपट उनकी चाल रे, दुबले से पतले से थे वो चलते थी नातान गे. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. Thank you.